ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર શહેરના જશોનાથ સર્કલમાં આવેલી તેમની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ અને અન્ય સામાજિક આગેવાનોએ ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભાવનગરના જશોનાથ સર્કલમાં બાબા સાહેબ આંબેડકરને મનપાના મેયર ભરતભાઈ બારડ સહિત મનપાના પદાધિકારીઓ, નગરસેવકો અને ભાજપ, કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ ફુલહાર કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જો કે બાબા સાહેબ આંબેડકર દેશના સંવિધાનના ઘડવૈયા હોય ત્યારે તેમની પુણ્યતિથિ નિમિત્તે ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પી હતી। તો પાછો આવી ગયો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આજે ભારતના એક એવા વ્યક્તિત્વની પુણ્યતિથિ મહાપ્રયાણ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી આ દિવસને મનાવી રહી છે। બંધારણના ઘડવૈયા, જેમનું બંધારણ બનાવ્યું અને સમગ્ર દુનિયામાં આ બંધારણને વિશેષ રીતે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર અનુસૂચિત મોરચા દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો છે। મોહનભાઈ બોરીચા, પ્રદેશ મહામંત્રી દલિત અધિકાર સંઘ। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે, જેને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આખા રાષ્ટ્રમાં ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 26 અલીપુર રોડ, દિલ્હી ખાતે 1956 6 ડિસેમ્બરના રોજ એમનું દેહાવસાન થયું હતું। આજે સમગ્ર વિશ્વની અંદર ડૉક્ટર બાબા સાહેબનો જે સંદેશો છે અને ડૉક્ટર બાબા સાહેબે એમના અંતિમ દિવસે સમગ્ર સમાજને એક સંદેશો આપ્યો હતો। ભારત રત્ન મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કોટી કોટી વંદન। એના ચરણોમાં અમે આશીર્વાદ પ્રાપ્ત કરવા આવ્યા છીએ। આજનો દિવસ ખરેખર દેશ માટે કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરે સંવિધાનિક મૂળભૂત હક અધિકાર આપ્યા, પરંતુ વર્તમાન સમયમાં જે સરકાર સંવિધાન ઉપર હુમલા કરી જે નાના સમાજને ટાર્ગેટ કરી રહી છે, જે મૂળભૂત હક અધિકાર ઉપર ત્રાપ મારી રહી છે, એ ખરેખર ખૂબ જ દુઃખની બાબત છે। તો આ બાબતને લઈ અને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે। કોંગ્રેસ પક્ષની આગેવાની નીચે ભારત દેશે જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી પ્રાપ્ત કરી ત્યારે સમગ્ર દેશ હક અને અધિકારમાં વહેંચાયેલો હતો। અધિકારોમાં અસમાનતા હતી અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે દેશના તમામ નાગરિકોને તમામ અધિકારો મળવા જોઈએ। તો એ સમયના રાષ્ટ્રનાયકો જે હતા એ પૈકીના બાબા સાહેબ અતિ વિદ્વાન, શિક્ષિત અને દરેકના દલિતથી લઈ ગરીબોથી લઈ અને શિક્ષિત માણસો સુધીના તમામના હક જાણી શકે, સમજી શકે એવા બેરિસ્ટર કક્ષાના મહાન વ્યક્તિ હતા। તેમની આગેવાની નીચે તમામના હકોને સમાન રીતે અધિકાર આપવામાં આવે એવું નક્કી થયું ને ભારતનું સંવિધાન બનાવવાનું નક્કી કર્યું। બાબા સાહેબની અધ્યક્ષતામાં ભારતનું સંવિધાન અસ્તિત્વમાં આવ્યું અને આ જ સંવિધાન છે કે આજ સુધી દેશ અખંડિત રહ્યો છે। ભારત જ્યારે સ્વતંત્ર થયો આપણો દેશ, ત્યારે એક રાહ ચિંધનાર વ્યક્તિ ભીમરાવ આંબેડકર સાહેબ આપણે એક નવો રાહ દેખાડ્યો હતો, નવું બંધારણ આપ્યું
અને એ માટે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુદેલિયાની આગેવાની લીધે આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યાં